ટ્રેડ યુનિયન દીવની એન્યુઅલ જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં ટ્રેડ યુનિયન દીવના 60 જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને આ વર્ષે નવા 3 સભ્યોને ઉમેરવામાં આવ્યા છે. બેઠકમાં અગાઉના વર્ષોમાં કરેલા કાર્યની વિગતો સભ્યને આપવામાં આવી અને ટ્રેડ યુનિયનની બેઠકમાં એસબીઆઈ દીવના મેનેજર પણ હાજર રહ્યા હતા. સભ્યોને લોન, ડિપોઝિટ કે ફોરેક્સમાં કોઈ પણ પ્રકારની જરૂર હોય તો બેંક દ્વારા ટ્રેડ યુનિયનના સભ્યો કામ સરળતાથી થાય તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે. કોર કમિટીમાં 5 નવા સભ્યોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આજે 10 વર્ષ મને પ્રમુખને પૂરા થયા. આજે 11મા વર્ષમાં બી અમારા ટ્રેડ યુનિયન મેમ્બરે બધાએ પાછું મને ચૂનીને કામ માટે રાખેલું છે કે ભાઈ એ લોકોના હું કામ કરું. ને ટ્રેડ યુનિયનમાં એવા કામ હતા અમારા જે કોવિડના ટાઈમે, એના પછી બી ઘણા કામ અમારે પાસે આવ્યા, એ અમે કામ કરેલા છે. ને બધાનો સાથ લઈને પ્રશાસનના સાથે રહીને અમે કામ કરીએ છીએ. પ્રશાસન જે અમને કામ કરવાનું કે એ બી અમે કામ કરીએ છીએ. આજ પછી જે પણ અમારું જે કામ રહેશે, પ્રશાસનની સાથે રહીને જે કામ કરવું છે એ કરશું અમે. ને અમારા ટ્રેડ યુનિયનના જે ઇસ્યુ છે એ બી ઇસ્યુ અમે પૂરા કરશું. ને અમારા ટ્રેડ યુનિયનના મેમ્બર જે લોકોનો જે પ્રોબ્લેમ થઈ ગયા છે એ પ્રોબ્લેમ ઘણા ઇસ્યુ અમે સોલ્વ બી કરેલા છે. એના માટે ટ્રેડ યુનિયનની ટીમ, અમારી જે આખી ટીમ છે અમારી કોર કમિટીની,